કૃષ્ણ તારા મનોકામના પૂરી કરશે. ત્યારે ભગવાન કૃષ્ણની આજીજી કરી ઘરે આવ્યા. ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું. મિનળદેને વાત કરી કે આજે મને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા છે અને ભોળાનાથે એવું કીધું કે દ્વારિકા નગરી જાજે અને કૃષ્ણ ભગવાનને સ્મરણ કરજે, ઈ તને દીકરો આપશે. ત્યારે મિનળદેવે વાત કરી કે ભલે દ્વારકા જાઓ પણ આજ મારા બનાવેલા લાડુડા લેતા જાઓ ને ભગવાનને જમાડજો. કદાચ ભગવાન એક અસ્ત્રીની વેદના જાણીને તમને પ્રસન્ન થઈને દીકરો દઈ દે. ત્યારે અજમલ રાજાએ જ્યારે દ્વારિકાની વાટ પકડી ઈ પહેલા તો સગુણાના વિવાહ કરી દીધા. કેમ કે ગામના મેણા હતા કે જેની 3 દીકરીઓ કુંવારી ફરે, એ અજમલને આજે દીકરો નથી. આવા તો ઘણા બધા લોકો મેણા મારતા. ત્યારે સગુણાના વિવાહ કર્યા. પિંગળગઢના રાજા એમના પુત્ર સાથે સગુણાના વિવાહ કરી દીધા. અને જ્યારે વિવાહ કરીને સગુણાના કંકુના હાથ કરીને જ્યારે અજમલ રાજાએ દ્વારિકાની વાટ પકડીને ત્યાં તો દ્વારકા જ્યાં. દ્વારકા જઈ અને ભગવાનના જે પથ્થરનું મંદિર આજે તમે હું જે જોઈ રહ્યા છો ને એ શોભા મંદિર, ત્યાં જઈને તો